શું બન્યું તું બેટા ઘટનામાં? પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા તને, અને તને શું થયું હતું? પોલીસ સ્ટેશનમાં શું પૂછપરછ કરી હતી? તારી સાથે શું બનાવ બનેલો છે? શું નામ છે તારું? નિલેશ કુમાર મહેશભાઈ રાવ. તો આ બનાવ શું બન્યો હતો? ચોરી થઈ એના આરોપ મારા પર આરોપ મૂકવામાં આવ્યો છે તો તે ચોરી કરી છે એ માટે મને પોલીસ સ્ટેશને લઈ ગયેલા, દેવ પોલીસ સ્ટેશનમાં. ત્યાં જઈને મને પીઆઈ મેડમ પણ મને બિહાર રાખેલા, પણ 2 વાગ્યા સુધી. પછી 5 વાગે પીઆઈ મેડમ આવીને અને મને પૂછપરછ કરવામાં આવી. ઓફિસમાં લઈ ગયા, એમના ઓફિસમાંથી એમ કહ્યું બીજી ઓફિસમાં. પછી બીજા ઓફિસમાંથી લઈ જઈને બધા પૂછપરછ કરવામાં આવી. તે એમ કહ્યું તે જ લીધું છે, બધા ટ્રસ્ટીને અને પ્રમુખે એમ કહ્યું છે કે તે લીધું છે ચાવી, અને ચાવી તારી જોડે રહે છે અને પૂજારી જોડે રહે છે. તે એમ કહ્યું વહેલો તું જાઉં છું એટલે તે લીધું. મેં કહ્યું મેં નથી લીધું. પછી કે હા તો જેઠોલી મને જ્યાં ચોરી થઈ ત્યાં તારું નામ નાખી દઈશ અને તારા પપ્પાનું નામ નાખી દઈશ. કે સાચું કે મેં જેમ ના હું કહું ને મેં નથી લીધું. પછી એમને એમ કહ્યું હાથ આગળ લાવી. પછી એમને બેઠે મને પટ્ટે માર્યો. પછી ઊભા થઈને 2 હાથે મને પટ્ટે માર્યો. પછી બીજા સાહેબ હતા એમને મને આમ ઠેકો લઈને અને તળિયે માર્યો, પગ પટ્ટે. જેમ હું ના પાડું એમ મને માર જ કરતા. પછી બેન એમ કહેતા જ્યાં ચોર પકડી લાઈને આવો તો કબૂલ કરી લે. મેં કોઈ નથી લીધું જ નથી એમ કહેતા હતા મેડમ. હવે જ્યારે માર મારવામાં આવ્યો ત્યારે તને પાછળની રૂમમાં લઈ જવામાં આવેલો. એ રૂમ કેવી હતી અને એમાં દરવાજા કેવા હતા? તેમાં દરવાજા કાચો. આ રૂમની અંદર બેને તને પટ્ટે માર્યો ત્યારે કોણ અંદર હાજર હતું? પીઆઈ બેન જાતે અને 2 જમાદાર. તો એ જમાદારમાંથી કોઈનું નામ તું જાણે છે? એક સાહેબનું નામ જાણું છે, એમ ચશ્મા પહેરે છે અને જીરેક ટાલવાળા છે, એમનું નામ જીતુભાઈ છે. તો આ માર માર્યા બાદ તને કોઈ એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ બાબતની વાત તું કોઈને કહીશ નહીં? હા, પીઆઈ મેં એમ કહ્યું કે તું સીધો ચાલજે અને તારા પપ્પાને કહેતો નહીં. જો કહીશ ને તો તને મારીશ ને તારા પપ્પાને મારીશ. આપણે આ ખૂબ જ દુઃખદ ઘટનાની વાત આ બાળકની મુખેથી જાણી અને આપણું દિલ દ્રવી જાય છે. ત્યારે ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી આ બાબતના વિડીયો પણ દરરોજ જોતા હોય છે અને પોતાની રીલ જોઈને જાહેર સભાઓમાં કહેતા હોય કે હું આવું છું, રીલ બની જાય છે. મતલબ ગુજરાતની રીલો પણ એ જુએ છે. તો આજ દિન સુધી ગુજરાતના મુખ્યમંત્રી જે સંવેદનશીલ કહેવાય છે તેઓએ આ બાળકનો વિડીયો નહીં જોયો હોય, અને જો જોયો હોય તો આજ દિન સુધી કોઈ તપાસના ઓર્ડર કેમ નથી કરવામાં આવ્યા?